અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના કોલસા કૌભાંડના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર વાલિયા ચોકડી નજીકથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 14/11/2025 પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડાનાઓએ એલસીબીના અધિકારી કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ, જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચનાઓની ટીમને બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 11-00-62-404-31/2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2) 318(4) 61(2) મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવુભા કિરીટસિંહ ગોહિલ, પ્લોટ નંબર 50B, નિર્ભય સોસાયટી, ચિત્રા, ભાવનગરનાઓને અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે જોવા મળેલ છે, જેને શરીરે બ્લેક કલરનો આખી પાયનો શર્ટ તથા કમરે બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે બાતમી આધારે તાત્કાલિક ટીમના માણસોને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના કોલસા કૌભાંડમાં ગુનામાં છેલ્લા નાસ્તા ફરતા તથા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને લિસ્ટેડ સામેલ આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવુભા કિરીટસિંહ ગોહિલ રહે પ્લોટ નંબર 50/B, નિર્ભય સોસાયટી, ચિત્રા, ભાવનગરનાઓને વાલિયા ચોકડી ખાતેથી પકડી લઈ ગુના કામે અટક કરી આગળની વધુ તપાસ એલસીબી દ્વારા કરવામાં આવી રહેલ છે.